જય વખરાજ, જય માતાજી. અમારા પ્રતાપસિંહ ડોડિયાનો હેપી બર્થડે હે. તો જો જય વખરાજ. કેવું લાગે આમ? બહુ મસ્ત લાગે છે. ગાયોની સેવા કરી કોને ના સારું લાગે? આનંદ આવે, મજા આવે. આ લઈ લે ને. રાખવાનું શું લગાવું? તો બધી ગાયું ગીત ગાતા કેમેરા ચાલે નવું કાર્ય કરવા દે મારી મા, બસ એટલું જોઈશે. બસ તો ભગવાન માતાજીને હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વ્લોગની અંદર. તો જય માતાજી, રામ રામ અને ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો ને આપણે પણ જો એકદમ મજામાં છીએ. અને આજે નવો વ્લોગ શરૂઆત કરી છે. તો એક સરસ મજાનું કાર્ય લઈને આવી ગયા છે ફરી તમારી સમક્ષ. ને કયું કાર્ય છે તમે કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. શેના કાર્ય માટે આવ્યા છે આપણે ચાલુ કરી દીધું. આપણે અતુલભાઈ છે અમારે, બોલો કઈ કેવું તમારે કઈ? જય વખરાજ, જય માતાજી. અમારા પ્રતાપસિંહ ડોડિયાનો હેપી બર્થડે હે. ઈમાનમાં લાગવાનો કાર્યક્રમ રાખ્યો છે. ગાયોની સેવા કરવા આવ્યા છે. જય ભવાની. જો આજે અમે આવી ગયા છીએ ગાયોને લાડવા ખવડાવવા માટે. અમારે પ્રતાપભાઈ ડોડિયા છે, અમારે એમનો જન્મદિવસ છે, એની ઉજવણીના ખુશીમાં આજે અમે લાડવા બનાવ્યા હતા. કાલે એની ખુશીમાં જો આજે લાડવા ખવડાવવા આવ્યા છે. શ્યામ ગૌશાળા આવ્યા છીએ. જો શ્યામ ગૌશાળા છે ને આ બાજુ લાડવા ખવડાવવાનું ચાલુ છે ને કેરેટ બેડ ઉતારવાનું બધું કામકાજ જો ગાય માતા અહીંયા છે. જો આ બાજુ જો અમારે અરવિંદભાઈ ને અતુલભાઈ ને વિજયભાઈ ને જો બધા કેરેટ ઉતારે છે. જો આવું કંઈક છે ને આ બાજુ અમારે લાડવા ખવડાવવાનું ચાલુ કરી દીધું છે. પ્રતાપભાઈ અને બે ભાઈઓએ અમારે જોયું આવે. જો આ બાજુ જો આ બધું સરસ મજાનું લીલું ઘાસ પણ છે. તમારે ખવડાવવું હોય તો આવી ખવડાવી શકો છો. ને જો આ બાજુ ગૌશાળાની ગાયું જો છે ને. જો જય ગૌ માતા. જો આ બાજુ જો આ કુંવર જેવું છે. જો આ બાજુ જો અમારે લાડવા ખવડાવવાનું કામકાજ સરસ મજાનું ચાલુ થઈ ગયું છે. પ્રતાપભાઈના જન્મદિવસનો હેપી બર્થડે કહી દીજો પ્રતાપભાઈને. કોમેન્ટ બોક્સમાં સરસ મજાનું જન્મદિવસનો એક કોમેન્ટ નાનકડી કોમેન્ટ કરી દેજો. આવું નવું કાર્ય કરતા રહેવું, ભગવાન માતાજીને પ્રાર્થના, અને તમે પણ થોડો સપોર્ટ કરતા રહેજો. તો જો લાડવા ખવડાવવાનું કામકાજ ચાલુ છે ને આ બાજુ અમારે અરવિંદભાઈની બધા આવે છે લાડવા ખવડાવવાના. જો ગૌશાળા કેવી મસ્ત મજાની છે, બેડી ચોકડીની બાજુમાં એક્ઝેક્ટ. આ બાજુ જો અમારે અરવિંદભાઈએ પણ ચાલુ કરી દીધું છે. બોલો કંઈક બે શબ્દ તો બોલો. બોલતું જવાનું હોય, ખવડાવતું જવાનું હોય. હા તો ફેમિલી આવું છે. લાડવા ખવડાવવાનું કામકાજ ચાલુ છે. કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, સરસ મજાની કોમેન્ટ કરી દેજો. જો ફેમિલી અમારે આ બાજુ અતુલભાઈ છે. જો જય વસરાજ. જય વખરાજ. કેવું લાગે આમ? બહુ મસ્ત લાગે છે. ગાયોની સેવા કરી કોને ના સારું લાગે? આનંદ આવે, મજા આવે. જો સરસ મજાના લાડવા બનાવેલા છે ને બોલી લીધું. ગાયનું કાર્ય કરો ને તો હરેક મનોકામના તમારી પૂર્ણ થઈ જાય. ભગવાન ક્યારે ભગવાન તમારે આ પાસે કોઈ ખૂટવા ન દે. સુખ શાંતિ સમૃદ્ધિ આપે. આ બાજુ જો અમારે વિજયભાઈ લાડવા ખવડાવે. આ લઈ લે ને. રાખવાનું શું લગાવું? તો બધી ગાયું. જય માતાજી. જો તો લાડવા ખવડાવવાનું કામકાજ આપણે ચાલુ કરી દીધું. બધા જોશથી લાડવા ખવડાવવાનું ગાયું. જો
ધીમે ધીમે ધીમે. હવે કટકો ઉભો ફેમિલી જો સરસ મજાનું લાડવા ખવડાવવાનું કામકાજ ચાલુ છે ને અમારે જો અરવિંદભાઈ ફૂલ ઉત્સાહથી જો અમે તો ગીત ગાતા હવે કેમેરા ચાલુ થાય હે જુઓ જુઓ સાહેલી જવા દો આકલા પડકારા સાથે ખવડાવવાના હોય આમ ભાઈ ઉત્સાહ તો કંઈક અલગ છે ભાઈ લાડવા ખવડાવવા આવ્યું છે ને ત્યારે આમ આને તો અનેરો આવે છે કે ગાયોને તમે લાડવા ખવડાવો જો લાડવા ખવડાવે જો કેવો સરસ મજાનો હાથ થઈ ગયો છે ને જે પડે તો જો લાડવા ખવડાવવાનું સરસ મજાનું કામકાજ ચાલુ છે ને હજી તો ઘણા બધા લાડવા ખવડાવવાના છે તો કન્ટિન્યુ બનાવી દેજો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફેમિલી જો આપણે બીજી ગૌશાળા આવી છે શ્યામ ગૌશાળાની એક્ઝેક્ટ બાજુમાં જ બીજી ગૌશાળા છે ને આપણે બીજી ગૌશાળા છે વિધાતા ગૌશાળા જો એક્ઝેક્ટ શ્યામ ગૌશાળાની એક્ઝેક્ટ બાજુમાં છે ને જો આ બાજુ પ્રતાપભાઈ પણ જો અમારે લાડવા ખવડાવવાનું કામકાજ ચાલુ છે ને અહીંયા પણ જો સરસ મજાની નાની નાની ગાયો છે અને આ બાજુ જો આવું કંઈક છે જો અહીંયા પણ નીરની બધી વ્યવસ્થાનું બધું કરેલું આ બાજુ જો અમારે શું કહો સંજયભાઈ? બધું અમારે પ્રતાપભાઈના જન્મદિવસની ખુશીમાં છે બધું શું તમારે કઈ કેવું છે? બસ આવું નવું કાર્ય કરવા દે મારી માં, બસ એટલું જોઈએ. બસ તો ભગવાન માતાજીને અમે એવી જ પ્રાર્થના કરીએ છીએ કે તમને હરેમેશ સુખી રાખે ને તંદુરસ્ત રહો, નવું નવું કાર્ય કરતા રહો. ગાયોને ખવડાવતા રહે. લાડવા કરવાનું કામકાજ ચાલુ છે ને આપણે જો લઈ લીધું છે બાઉલ ગૌશાળા આવી ગયા છે ચાલો તો ખવડાવી લઈએ પછી આપણે મળીએ. પેલા ખૂંટીઓ જો કિસ્લામાં મારા બધા બધા ઢીકું મારે. ફેમિલી જો તો લાડવા ખવડાવવાનું ઓલમોસ્ટ કામ અમે અંત સુધી પહોંચી ગયું છે ને જો આ બાજુ છેલ્લે છેલ્લે અમારે અરવિંદભાઈ પણ જો આ બાજુ હા જો લાડવા ખવડાવવાનું હજી કામકાજ ચાલુ છે ને થોડા થોડા છે ને આ બાજુ જો ગાયો પણ એટલી બધી છે. જો જ્યાં તમે નજર નાખો ને ગાયો જ છે જો આવું કંઈ છે સરસ મજાનું લાડવા ખવડાવવાનું કામ આજે મેં હતું ને હવે પૂરું થવા જઈ રહ્યું છે અને વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નાનકડી કોમેન્ટ અવશ્ય કરજો કેવો લાગ્યો એ અને ખાસ તો આજે પ્રતાપભાઈના જન્મદિવસની ઉજવણી તરીકે હતો એટલે સજેશન સારામાં સારું છે કે આપણો કંઈક જન્મદિવસ હોય ગમે કંઈક કાર્યક્રમ હોય તો સેવાનું કાર્ય કરવું જોઈએ. તો પ્રતાપભાઈ આ સરસ મજાનો મેસેજ છે આ વિડીયો દ્વારા એક સરસ મજાનો મેસેજ આપવા જઈ રહ્યો છું કે કંઈક ગમે પ્રસંગ હોય તો આપણે આવું સેવાનું કાર્ય કરવું જોઈએ અને જો તમે આવું કાર્ય કરતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારું કાર્ય કેવું લાગ્યું એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને એ બહાને તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને નાનકડી કોમેન્ટ કરી દેજો. જો છેલ્લે તમને જય ગૌ માતા લખવાનું ભૂલતા નહીં જો આમ ગૌશાળાભાઈ જો ને ચાલો તો મળશું જ આવા બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવ હર. બાય બાય. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો.